જય જિનેન્દ્ર. ચાલો આજે આપણે શ્રી કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન મહાસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલી ચાતુર્માસ 2026ની જે સત્તાવાર ઘોષણા છે એને એકદમ વિગતવાર સમજીએ. જોઈએ કે આ વર્ષે કયા કયા પાવન સ્થળો ધર્મ અને આરાધનાથી ગુંજી ઉઠશે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રભુ સ્મરણથી જ થાય. તો આપણે પણ આ પવિત્ર કાર્યની શરૂઆત શાસન પિતા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના જયઘોષ સાથે કરીએ. એમનું શાસન સદાય જયવંતું રહો. તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે આ જે આખી મહત્વપૂર્ણ યાદી છે એ કઈ પ્રક્રિયા હેઠળ તૈયાર થઈ છે અને કોના પાવન માર્ગદર્શન હેઠળ એને અંતિમ સ્વરૂપ અપાયું છે. જુઓ, આ ઘોષણાની જે પ્રક્રિયા છે ને એ જ એની પારદર્શિતા અને ગંભીરતા બતાવે છે. આ યાદી પરમ પૂજ્ય આચાર્ય શ્રી નવીનચંદ્રજી સ્વામીની પાવન આજ્ઞાથી તૈયાર થઈ છે અને પૂજ્ય શ્રી દિનેશચંદ્રજી સ્વામી તેમજ પૂજ્ય શ્રી તારાચંદ્રજી સ્વામી દ્વારા એને નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં, મહાસંઘના પ્રમુખ શ્રી વિનોદભાઈ મહેતા અને માંડવી સંઘના પ્રમુખ શ્રી નિખિલેશભાઈ ભંડારીની સાક્ષીમાં 1 માર્ચ 2026ના રોજ આ યાદી પ્રકાશિત કરવામાં આવી. એટલે કે આ એકદમ સત્તાવાર માહિતી છે. ચાલો હવે આપણે એ યાદી જોઈએ જેની સૌ રાહ જોઈ રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ પૂજ્ય સાધુ ભગવંતોની. જોઈએ કે તેઓ 2026માં ક્યાં ચાતુર્માસ માટે બિરાજશે. તો આ રહી પૂજ્ય સાધુ ભગવંતોની સંપૂર્ણ યાદી. કચ્છથી લઈને છેક મુંબઈ અને બનાસકાંઠા સુધી કુલ 7 અલગ અલગ સ્થળોએ સાધુ ભગવંતો સ્થિરતા કરશે. સ્ક્રીન પર દરેક સ્થાન અને તેમની સાથેના ઠાણાની વિગતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને હવે યાદીનો સૌથી મોટો અને વિસ્તૃત ભાગ. ચાલો હવે આપણે પૂજ્ય મહાસતીજીઓના ચાતુર્માસ સ્થાનોની વિગતો પર એક નજર કરીએ. જરા આ આંકડા પર નજર કરો. 89. આ આંકડો ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે. વર્ષ 2026માં પૂજ્ય મહાસતીજીઓના કુલ 89 ઠાણા અલગ અલગ જગ્યાએ ચાતુર્માસ કરશે. સાચે જ આ આપણા સંપ્રદાયની આધ્યાત્મિક શક્તિ અને વ્યાપકતાનું મોટું પ્રતીક છે. યાદીની શરૂઆત આપણા કચ્છ ક્ષેત્રથી થાય છે. જેમ આપણે જોઈ શકીએ છીએ, નાના ભાડિયાથી લઈને માંડવી અને ભુજ સુધી કચ્છના અનેક ગામો અને શહેરોમાં મહાસતીજીઓ બિરાજશે. અને ખાસ કરીને ભુજ, જ્યાં 8 ઠાણા સ્થિરતા કરશે, એ એક મુખ્ય કેન્દ્ર બની રહેશે. અને કચ્છમાં ધર્મ આરાધનાનો આ પ્રવાહ અહીં અટકતો નથી. યાદી હજી આગળ વધે છે. અંજાર, ગાંધીધામ અને રાપર જેવા મુખ્ય કેન્દ્રો સહિત સમગ્ર કચ્છમાં જાણે કે ધર્મ આરાધનાનો એક મોટો ઉત્સવ ઉજવાશે. અને છેલ્લે મહાસતીજીઓની આ વિસ્તૃત યાદી મુંબઈ અને બીજા શહેરો સાથે પૂરી થાય છે. મુંબઈના મુલુંડ, ડોંબિવલી અને દાદર જેવા વિસ્તારોમાં તો ચાતુર્માસ થશે જ, પણ સાથે સાથે હૈદરાબાદ અને ધાનેરાને પણ આ લાભ મળશે. એક ખાસ વાત નોંધવા જેવી છે કે એક સ્થાન યોગ્ય સ્થળે તરીકે દર્શાવાયું છે, જેની ઘોષણા કદાચ ભવિષ્યમાં કરવામાં આવશે. ચાલો આ બધી માહિતીને હવે થોડાક મુખ્ય આંકડાઓ દ્વારા સમજીએ. એનાથી આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. તો આ બધી વિગતોનો સાર શું છે? બસ આ એક આંકડો 103. હા, વર્ષ 2026માં સાધુ અને મહાસતીજી ભગવંતોના મળીને કુલ 103 છાણા ચાતુર્માસ કરશે. આ આપણા સંપ્રદાયની એકતા અને એની વ્યાપકતા દર્શાવે છે. પણ આ 103 ઠાણાનું વિભાજન કઈ રીતે છે? આ ચાર્ટ જુઓ, એકદમ સાફ દેખાય છે. કુલ ઠાણામાંથી 86% એટલે કે 89 ઠાણા એ પૂજ્ય મહાસતીજીઓના છે. આ આંકડો આપણા સંપ્રદાયમાં એમની કેટલી મહત્વપૂર્ણ અને કેન્દ્રીય ભૂમિકા છે એ સ્પષ્ટ કરે છે. હવે ઠાણાની વાત તો થઈ, પણ સ્થળોનું શું? અહીં પણ એક રસપ્રદ તફાવત જોવા મળે છે. પૂજ્ય સાધુ ભગવંતો 7 અલગ અલગ સ્થળોએ ચાતુર્માસ કરશે, જ્યારે પૂજ્ય મહાસતીજીઓ 31 વિવિધ સ્થળોએ બિરાજશે. આ બતાવે છે કે એમની પહોંચ કેટલી વ્યાપક છે. અને આ બધા ઠાણા મળીને કુલ કેટલા સ્થળોને પાવન કરશે? તો આંકડો છે 38. કુલ 38 અલગ અલગ સ્થળો પર આપણા સંપ્રદાયની ધર્મ પ્રભાવનાનો લાભ મળશે. આ બધી જાહેરાત પછી અંતમાં મહાસંઘ દ્વારા બધા જ સ્થાનિક સંઘો માટે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરાઈ છે, જેનું પાલન કરવું સૌના માટે જરૂરી છે. અહીં 2 સ્પષ્ટ અને મુખ્ય સૂચનાઓ છે. પહેલી, દરેક સંઘે ચાતુર્માસ માટેની વિનંતી
દર વર્ષે મહાસંઘને મોકલવી ફરજિયાત છે. અને બીજી, જે સૌથી અગત્યની છે, કે આ જે યાદી પ્રકાશિત થઈ છે એ અંતિમ છે. એમાં કોઈ પણ સંઘે પોતાની રીતે કોઈ ફેરફાર કરવાનો નથી. આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. અને હા, આ સંપૂર્ણ સત્તાવાર ઘોષણા મહાસંઘના પ્રમુખ શ્રી વિનોદભાઈ ત્રિભુવન મહેતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે. તો આ ચાતુર્માસની ઘોષણા એ માત્ર સ્થળોની એક યાદી નથી, ખરું ને? આ તો આધ્યાત્મિક ઉન્નતિ માટેનો એક મોટો અવસર છે. આ 4 મહિના સૌ શ્રાવક-શ્રાવિકાઓ માટે તપ, ત્યાગ અને સંયમ દ્વારા આત્મકલ્યાણ સાધવાનો એક સુવર્ણ મોકો બની રહે